નાસ્તામાં ગુજરાતીઓની પહેલી પસંદ ખાખરા એવા અનેક ફ્લેવર્સ અને સ્વાદ સાથે વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે. પણ શિયાળામાં ખાઈ શકાય તેવા બાજરાના ઉપયોગથી બનતા લીલી મેથીની માઇલ્ડ ફ્લેવર સાથે ઘરના જ હાથ વણાટના ક્રિસ્પી ખાખરાની વાત જ અલગ છે. તો કિચન સિરીઝમાં આજે શિયાળામાં ઉપયોગી થાય ને તેવા ઘઉં, બાજરી અને મેથીનો ઉપયોગ કરી એકદમ ક્રિસ્પી ખાખરા બનાવશું. આ વિડીયોમાં આપેલી બધી માહિતી ફોલો કરી તમે આ ખાખરા પહેલી જ વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ ક્રિસ્પી બનશે અને સ્વાદમાં તો એટલા સરસ ને કે તમે બજારના ખાખરા લાવવાનું જ ભૂલી જશો. ઘઉં, બાજરા અને લીલી મેથીના ખાખરા બનાવવા માટે શરૂઆત મેથીની ભાજીથી કરશું. અહીં મેં મેથીની ભાજી ચોખ્ખા પાણીમાં સાફ કરી કોરી કરી લીધા બાદ લીધી છે. હવે ખાખરા બનાવવામાં ઉપયોગમાં લેવા માટે મેથીની ભાજીને આ રીતે ફક્ત પાનથી જ વીણશું, કારણ કે ખાખરા એકદમ પતલા હોય છે, જેથી ભાજી વીણતા યાદ રાખી પાતળી કૂણી ડાળી કે પછી મોટી ડાળી જરા પણ નથી લેવાની અને ફક્ત પાન જ તોડી અલગ કરતા જવાના છે. અહીં મેં થોડી ભાજીના પાન અલગ કરી તેને ચપ્પુ વડે ઝીણા ટુકડામાં સમારી અને લીધી છે. તો ખાખરા માટેનો હવે લોટ બાંધતા પહેલાં ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ કરવા રાખશું. ગરમ થતાં તેલમાં સમારેલી મેથીની ભાજી ઉમેરી દેવાની છે. હવે આ ભાજીને 1 થી 2 મિનિટ સુધી સતત મિક્સ કરતા જઈ અને સાતળશું. મેથીની ભાજીના થેપલા કે ઢેબરા બનાવવામાં આપણે કાચી મેથીની ભાજી જ સમારી અને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ ખાખરા કે પછી મેથીનો કોઈ પણ નાસ્તો બનાવતા પહેલાં આ રીતે મેથીને માત્ર થોડા એવા તેલમાં આ રીતે સાતળી લેવાથી મેથીની કચાશ તો દૂર થઈ જશે અને ખાખરા છે ને તે શેકવામાં જલ્દી ક્રિસ્પી થશે. વળી મેથીની ભાજી સતળાવાથી સહેજ કડવાશ ઓછી થઈ તેની ઓરિજિનલ ફ્લેવર ઉભરી અને બહાર આવશે, જે ખાખરામાં બહુ જ અદ્ભુત સ્વાદ આપે છે. માત્ર 1 થી 1.5 મિનિટ સાતળતા મેથી સતળાઈ અને હવે ક્વોન્ટિટીમાં ઓછી પણ થઈ ગઈ છે અને સતળાવાની ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સતળાતી મેથીને ભાજીને ઠંડી થાયને એ દરમિયાન એક પોળા બાઉલમાં ઉપર ચાળણી રાખી તેમાં અડધો કપ બાજરીનો લોટ અને અડધો કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરી દઈશું. બંનેને સાથે જ ચાળી લેવાના છે. અહીં ઘઉં અને બાજરીના આ ખાખરા બનાવવા માટે આપણે બંને લોટનું પ્રમાણ છે ને તે એક જ સરખું રાખવાનું. બંને લોટ ચડાઈ ગયા પછી સાતળેલી મેથીની ભાજી પણ ઉમેરી દઈશું. ત્યાર પછી હવે મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું. બસ આટલા જ મસાલા ઉમેર્યા પછી હવે હાથ વડે બધું મિક્સ કરી દેવાનું છે, જેથી મેથીની ભાજી, મસાલા, લોટ બધું સરસ મિક્સ થઈ જાય. હંમેશા મસાલા ઉમેરી લોટનો ઉપયોગ કરીએ ને ત્યારે કોઈ પણ લોટ બાંધતા પહેલાં આપણે લોટ બાંધવામાં પાણી ઉમેર્યા પહેલાં જ લોટમાં બધા મસાલા હાથથી મિક્સ કરી લેવાના, જેથી લોટમાં એકસરખા મસાલા ભળી જાય. જો મસાલા સાથે જ પાણી ઉમેરી દઈએ ને તો મસાલા લોટમાં એકસરખા મિક્સ નથી થતા. ક્યાંક વધારે તો ક્યાંક ઓછા પ્રમાણમાં મસાલા રહે છે અને બનેલી વાનગીનો સ્વાદ પણ બગડી શકે છે. અહીં બધું મિક્સ થઈ ગયું છે તો અડધો કપ પાણી લઈશું અને આ પાણીમાંથી જોઈએ ને તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ. બહુ વધારે સોફ્ટ પણ નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં, એટલે કે પરોઠા માટે જેવો લોટ બાંધીએ ને તેવો લોટ ખાખરા માટે બાંધી લેવાનો છે. અહીં જુઓ, આ લોટ બાંધવામાં અડધો કપમાંથી જરા એવું જ પાણી બાકી રહ્યું છે અને કઠણ લોટ બંધાઈ ગયો છે. તો માત્ર અડધી ટીસ્પૂન તેલ ઉમેરી લોટને સહેજ એવો જ મસળી લેવાનો છે. ત્યાર પછી કિચન ટોવલ ઢાંકી અને લોટને લગભગ 15 થી 20 મિનિટ કૂણવવા રાખી દઈશું. અહીં લોટ કૂણવવા રાખી લગભગ 20 મિનિટ થઈ ગઈ છે અને બાજરીના કારણે લોટ છે ને તે થોડો એવો સોફ્ટ પણ બન્યો છે. ફરી માત્ર અડધી મિનિટ જ લોટને મસળી લેવાનો છે અને ત્યારબાદ નાના નાના લુવામાં લોટ અલગ કરી લઈશું. ખાખરા હંમેશા એકદમ પતલા જ વણાતા હોય છે, માટે આટલા નાના લુવા કરશો ને તો પણ નોર્મલ રોટલીથી પણ મોટી સાઈઝના ખાખરા વણાશે. આટલા લોટમાંથી 10 લુવા બની ગયા છે. તો હવે વણવા માટે એક લુવાને ગોળ વાળી અને બાકીના લુવાને નેપકિનથી ઢાંકી દઈશું, જેથી બધા લુવા સુકાઈ ના જાય. ખાખરા વણવા માટે મેં અહીં 2 પ્રકારના વેલણ લીધા છે. એક વેલણ જે હું રેગ્યુલર વાપરું છું તે, અને બીજું સ્પેશિયલ ખાખરા વણવા માટે માર્કેટમાં આવું ઝીગઝાગવાળું વેલણ મળે છે. તો આજે ખાખરા વણવામાં વેલણથી ખાખરા વણશું. એક લુવાને કોરા લોટમાં બોળી અને પાટલી પર રાખી લુવાની કિનારી આ રીતે સહેજ વાળી લઈશું અને ત્યાર પછી ખાખરાના વેલણથી આપણે વણી લેવાનું છે.
ખાખરાના વેલણથી વણો કે પછી નોર્મલ વેલણથી, બહુ કોઈ ડિફરન્સ નથી આવતો, પણ ખાખરાના વેલણથી વણવાથી ખાખરા જો પહેલી વખત બનાવતા હશો ને જાડા વણતા હશો ને તો પણ તે ફૂલશે નહીં અને સરસ ડિઝાઇન પણ પડશે. પણ એકદમ પતલા ખાખરા બનાવવા હોય ને તો નોર્મલ વેલણ વાપરતા હોય ને તે જ વેલણ વાપરવાનું. કોરા લોટનો ઉપયોગ કરી અહીં આખું વણી લીધા પછી આખો હાથ આરપાર દેખાય ને તેવો પતલો ખાખરો વણી અને તૈયાર થયો છે. અહીં આપણે ઘઉં સાથે બાજરીનો લોટ વાપર્યો હોવાથી ખાખરાની કિનારી પણ એકદમ સીધી ના રહેતા સહેજ એવી તૂટેલી પણ થશે, પણ ઘઉં બાજરીના વણેલા ખાખરા આવા જ બનશે. હવે ખાખરાને શેકાવા માટે સૌથી નાની ફ્લેમવાળા ગેસની ફ્લેમ મીડિયમ કરી તેના પર તવો રાખી દઈશું. ગરમ થતા તવા પર વણેલા ખાખરાને ઉમેરી એક તરફ સહેજ એવો શેકાવા દેવાનો છે. અહીં અત્યારે આપણે સંપૂર્ણ કડક ખાખરો નથી કરવાનો, પણ શેકાતા ખાખરા પર ફોલ્લી પડવાની શરૂઆત થાય ને એટલે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. બીજી સાઈડ પણ માત્ર અડધી મિનિટ શેકાવા દઈશું. જુઓ, બીજી સાઈડ પણ થોડું એવું શેકાઈ ગયા પછી આ રીતે સહેજ શેકાયેલા ખાખરાને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને વણેલા બીજા ખાખરાને આ જ રીતે શેકી લેવાના છે. અહીં આ રીતે ખાખરા વણતા જઈ અને શેકતા જઈ બધા ખાખરા આવા સહેજ શેકી અને તૈયાર કરી લીધા છે. તો હવે આ ખાખરાને ક્રિસ્પી બનાવવા માટે ગેસની ફ્લેમ મીડિયમમાંથી સાવ લો કરી દેવાની છે. હવે ફ્લેમ પર તવો રાખી લગભગ 1/4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને ગરમ કરશું અને તવામાં ફેલાવી દઈશું. હવે સહેજ શેકેલા એક ખાખરાને આ રીતે તવા પર રાખી દઈશું અને કિચન નેપકિન કે કોટનના કપડા વડે ખાખરાની કિનારી પ્રેસ કરતા જઈ અને ખાખરો શેકવાનો છે. કારણ કે કિનારી પ્રેસ કરતાં વચ્ચેનો તો ભાગ છે ને તે ઓટોમેટિક પ્રેસ થઈ અને ખાખરો વચ્ચેથી તો ક્રિસ્પી થઈ જવાનો છે, પણ કિનારી છે ને તે કડક થતાં થોડો સમય લાગે છે. અહીં કિચન નેપકિનના બદલે લાકડાના લટ્ટાનો ઉપયોગ કરીને પણ ખાખરા શેકી શકાય છે, પણ ખાખરા ગોલ્ડન બ્રાઉન કલર સાથે તેમાં પડતી ડિઝાઇન સાથે શેકવા માટે કપડાનો ઉપયોગ એકદમ સરળ રહે છે અને જલ્દી ખાખરો શેકાઈ પણ જાય છે. 2 થી 2.5 મિનિટ સુધી સાઈડ ચેન્જ કરતા જઈ અને સતત પ્રેસ કરતા જઈ ગેસની લો ફ્લેમ પર એક ખાખરો શેકાતાને લગભગ 2 થી 2.5 મિનિટ જેવો સમય થયો છે અને ખાખરો શેકાઈ અને ક્રિસ્પી થઈ જશે ને એટલે તવાની સરફેસ છોડી આ રીતે ફેરવતા સરળતાથી એકદમ ગોળ ગોળ ફરવા લાગશે. ઉપર લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન સાથે કડક થઈ એકદમ ક્રિસ્પી ખાખરો શેકાઈ ગયો છે, તો તેને તવામાંથી ઉતારી ડીશમાં ઠંડો કરવા માટે રાખી દઈશું અને આ જ રીતે બીજા ખાખરા પણ શેકી લેવાના છે. આટલા ખાખરા શેકતા મને અડધી કલાક જેવો સમય થયો છે. બધા જ ખાખરા બની અને તૈયાર થઈ ગયા છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ ક્રિસ્પી ઘઉં, બાજરી અને મેથીના અદ્ભુત ફ્લેવર સાથે બનતા આ ખાખરા બનાવવામાં ધીરજ તો જોઈએ જ છે, પણ એક વખત આ રીતે બનાવી અને ચાખશો ને તો મેથીની ઓરિજિનલ ફ્લેવર અને ટેસ્ટના કારણે એટલા બધા આ ખાખરા ભાવશે ને કે તમે બહારના ખાખરા લાવવાનું ચોક્કસ ભૂલી જશો. ફ્રેન્ડ્સ, શિયાળામાં ઘઉં, બાજરા, મેથીની ભાજીના ખાખરા એક વખત જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ભાવશે જ. અને અત્યારે ખૂબ જ ઉપયોગી નવા સ્વાદ સાથે આ ખાખરાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. રેસીપી જો ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.